ખરેખર અત્યારે મારું મગજ કોમ હાલતું નહીં. બોલો શું કરવાનું? ચમ તમારા કુટુંબ વાળા કાયમથી બધા ઢીલા રહ્યા ઢીલા. અલ્યા પણ પેલા જાજા હોત ને તો આખા ગામ મરી હોત. આખા ગામમાં કુટુંબમાં તમારા સૌથી જેટલી જમીન છે ને એટલી ગામમાં કોઈના પાસે નહીં. પણ ટાઢિયા છે ટાઢિયા બધા. જીવન રાતી કઈને આવ્યો તો અત્યારે કીધું જલ્દી નહીં કાઢ લે અને તૈયાર થઈને હેડ ઓમ. કેટલા વાગ્યા? આ તમારો બાપો માથા ઉપર આવી ગયો. જો દારૂ તો છેટાય પણ હું કરું. આ રિક્ષા નહીં કરી. આ રિક્ષા છે ને આવી જઈશ. રિક્ષા નહીં કરી તે કેવું પડે વગાડી ને ટાઈમ થાય એટલે આવી જજે હોય કણ. અને સરપંચ ને ફોન કર્યો મૂકતો જલ્દી આવી જાવ એટલે કે આવી જાવ. એ મોણા ઢીલો પડે એવો નહીં. એને તો રૂપિયા લેવાના છે, દલાલી લેવાની છે. એવું કા ઢીલો પડે અને એવું કા મોડો હવે? આજ તો પૈસા લેવાના તો જલ્દી આવશે. તમારા ભાઈની વાત કરો છો. એને નહીં હાલવાના. એના તો દોઢ તો કરે છે. એને તો આલશું તાણે આલશું પણ એના વગર કશું ડગલું એ ભરાય એવું નહીં. તમને ખબર છે નહીં પડતી? રૂપિયા આલવાના છે એટલે આવશે. એમ નહીં, એની સહી વગર કશું થાય એવું નહીં. તમને છે ખબર નહીં? તમારે બે જણાનો નામ શું હોય? હાલ આટલી સહી થઈ જવા દે પછી વારો એનોય આવશે. ઓય આવા તાણે સહી થાય કે અત્યારે કેટલા વાગ્યા ચોકડીઓ પહોંચવાનું છે વિજાપુર આપણે કણીઓ મામલતદારમાં અને હજી સુધી ઠેકવાનું નહીં. પેલા વેપારીને કેવું લાગે કે મારા બોનાના રૂપિયા લઈ અને ઉપડી જાય બધા. નહીં જો કેસ ઠેલી મેલ છે ને તો ગાભો ને હેરી જાય. સીમ તો કોઈ કેસ ના ઠેલી મેલ જવાનું જ છે આપણે કોઈ. પણ જવાબદારી કેમ નહીં લેતા? કહો મારો ભાઈ મોડો પડ્યો છે, મારો ભાઈ આવ્યો નહીં, એમ કેમ નહીં કેતા? આવું તાની હેડ દેખ એ કોણો જ નહીં. કેમાં કળવા વેલાનો કારેંગો હંમેશા કળવો જ હોય, કોઈ દાડો મેઠો ના હોય. ઢીલા રહ્યા તો તમારા કુટુંબ વાળા જ રહ્યા, મંદા રહ્યા તો તમારા કુટુંબ વાળા જ રહ્યા. હેરો અમે ઢીલા છીએ. કાયમથી ટાઢિયા છો લે, ટાઢિયા તમે તો બધા. એમાં માપમાં રહો તું રીસ અડે છે આખા કુટુંબ ઉપર ના જે કેવું ને જીવન એમ કે ગોબરિયાને કેવું ને તો કે ચમ એ તો તમારો ભાઈ નહીં. તમારો ભાઈ નહીં. ભાઈ જેવું રાખ્યું જ નહીં ને. હનો ભાઈ આ સહી કરી સીધે છૂટો. અત્યારે ખબર છે કે જમીનનો દસ્તાવેજ કરવા જવાનું છે અને હજી સુધી તો ઘેર બેસી રહ્યા છે. હા શું કરવાનું? પેલા 10 લાખ રૂપિયા આલ્યા છે એનું શું થાય? અને તમે બોનું લીધું છે એનું શું થાય? નહીં કોક આગુ પાછું થી ના આવ્યો તો એક તો ભૂલી જ ગયો. સોના મોના બધું પાયમાલ થઈ દો, ભિખારી થઈ દો. કાલ વાટકો લઈને નીકળવું પડશે ભીખ માંગવા માટે. હું ભીખ માંગુ એમ? ખાલી યાર રૂપિયા આપવા દે. હું ભીખ નહીં માંગુ, ભીખ ફેર્યો માગશે. જો હું આયોજન કરું છું. આવો સરપંચ આવો. બેહો સરપંચ. પેલા ઉઠ્યા તો કહું અમે તો ના 7 વાગ્યાના ઉઠ્યા છીએ, નહીં જોઈને વાયકણ આવીને બેસી રહ્યા છીએ. ધનજીભાઈ કે 11 વાગે આવજો પણ 10 તો વાગી ગયા. આ આપણો પેલો ગોબરજી વાળો આવ્યો નહીં એનું હું હજી મુરત તો નહીં આવ્યો. ના એની વાટ જોઈ તો બેસી રહ્યા છીએ અને ઉપરાળ આમ ઠેલાઈ જાય છે. તમારા કાકા કેટલું વહેલા કીધું તું તોય માણસ આવ્યો નહીં. બોલો આ કેટલો ટાઈમ હું લુગરો ધોવાર્યો ખુશ શિકાર કોઈ ખબર પડતી નહીં. પણ તારે જવું પડે કે તમે ઓટો ના મળીએ. કઈ ના આવ્યો છોકરું જલ્દી નહીં કાઢ લે. અમે કેટલા વખત કહેવા છે તે 4 લોટા પાણી રેડતો આવીએ કે. અરે મેરા તો વાહણિયા આબરૂ કાઢો છો તમે તો, મારી આબરૂ કાઢો છો. અને તારી આબરૂ ચાલે તાણ ચકણીઓ પર જબન આલી નું શું થાય? જે બને એમ જલ્દી કરજો. હા તે પેલા ધનજીભાઈ કે તમે જલ્દી આવજો. આ તો પૈસાનું જોખમ લઈને મારે બેસી રહું બજારમાં. સરપંચ તમારી બધી વાત સાચી છે પણ એની સહી વગર કશું થાય એવું નહીં. તમને ખબર છે, મને ખબર છે. પણ આપડે ઘર જ હોય તો એ મોણસને લઈને જ ન કરીએ. ઘર દણી બુઠ્ઠો છે ને માર તો. ના તો ગોરું લઈ આવ, વરગોરું કરીને લઈ આવીએ. એટલે હું અત્યારે વરઘોરું કાઢવાનું છે હોય કાન અને મારે લેવા તો મારું વરગોરું ને અકરસ ને. પણ તમારા બુદ્ધિ સક્કર નહીં. વેલા પોકી જાય ગરદનીના ઘેર. યાર કઈ ના આવ્યો છું. પકડી પાટલી પાડીને કમ્પ્લેટ લુગડો બુગડો પહેરાય પછી લઈને હેડે હોય તો અને એનો છોકરો નહીં ગયરો થયો ગયરો. આપણો ઘર જ પડે એટલે ગજાળો હોય ને એને બાપ કેવો પડે. આપણું કોમ કઢાવવા માટે બધું કરવું પડે. વર્ષો આપણને ગજાળા બનાવે છે. અરે બહુ વિલન છે. ઓ મય તમે ગજાળા જેવા છો. અમારામાં ભલીવાર નહીં. આ જીવન જે રહ્યો ને એ સમયનો લાભ ઉઠાવે છે. નહીં શું હમણાં કોથરામાંથી મન્યારું કાઢે કોક બીજું હમણાં તકનો ફાયદો ઉઠાવે છે. નહીં આવે તો હું કરી લ્યો પટી ગયું પછી નહીં નાખવાનું જીવ બધું. હા હા કોમમાં તો વાર રાખવી પડે. શેરી શેરી રહું પડે. આવશી દોડતા જે ટાઈમે શું કોનમાં કહી દે ને લેવાના છે ને એટલે આવશી. નહીં હકા વાલે જતો મફત નહીં આપવાના. આવો તો રૂપિયા લઈ દે હકા. કેતો તો આવજે જીવણે જલ્દી. આઈ તો જ્યાં જશી પણ ઈવન ખબર ના પડે કે ઓય બેહરા હોય ના કદાચ સાધન લઈ ઘેર આવ્યા હોય તો. પણ નહીં આવી એવા રે ઉપરથી હું કંટાળીને એકણ આવ્યો. જવું પડશે જલ્દી. આયા છે કે નહીં આયા? હું તો ચા પીવાય રહ્યો નહીં. ઘણો ટાઈમ થઈ ગયો. હા આયા આવો મહારથી આવો.
શું કરતો તો લે ઘેર એટલે હું કરતો હતો એટલે મારા કોમ ના હોય લે હા? હા તું તો બૈરોનો ગુલામ શું ખુલે કોઈ ખબર પડે છે લુગડો તો વાળ્યો તો કહું કોને કે લે તને કેવું છું સાહેબ હાલ તો જીયા તાણ મોં હેડ્યો મારો કોઈ ગરજ નહીં આ હેડ્યો પાછો ઓહો મને તો કાયમ ગોરું ભરસેલું જ હોય છે હા તાર તું કીસે એવું એટલા ટાઢો છું તારા ડોહાને ગોરી તારો ડોહે ટાઢો તો તું એ ટાઢો છે અમાર ડોશી સા લુગડો એરે દોન વાહણે રે દો મારો દોન જણો તું તું છે એટલા ઘેર હું કરતો તો અત્યારે લગત હા મારા કોમ ના હોય ખબર ના પડે કે ટાઈમ ત્યાં પહોંચવાનું છે લે 11 વાગે હા તે પહોંચી જઈએ ઓય 10 વાગે હા તે હોય કે 10 વાગે તો ઘેર નાબુ પડે હું ઈકણ વાટ જોઈને બેહ્યો તો તેરવા ઉતા નહીં કન અલે તેરવાને પણ સાધન લઈને નીકળ આવ્યો તો હું હતો તો એ મોર ભાઈ ખબર નહીં પડતી ઓ તારા દોસ્તી છેલ્લા બેહી રહી લે હા તેવું કા બેહ્યા તા જવું પડે કા કોનો ડોહો ગોબર બા ખરો ને એ એવો જ હતો લોકાઈ જવાનું હોય ને પછી સાધન નીકળી જાય ને પછી આવે કે મારે આવવાનું હતું ને અલે સાધન નહીં જતું પાછા વળીને નહીં લોકો કઈ કરીએ પણ જીવનલાલ વહેલા આવ્યા હોય તો શેના બેહી રહ્યા છીએ મારે કોમ હોય જપી દોડો મેલો ચાલ હાલ, હાલ. આયો છે ને હું. હા, આઈ જાય. નીકળી ગયા. જો મેં છોકર ને ખરવાનું લ્યો હજુ હું ચા પીવા ઘેર નહીં રહ્યો ચા મંગાવો હેડો પછી રતિ મેલી ઘેર શોથી મેલી હોય ગેસ દેતી નહીં કેટલું કદી ભેગું કરવાનું હોય તારે ચા મંગાય ચા વગર નહીં ચાલે આપણો ઘર જ છે કરજ પડે કે ઝાડાને બાપ કેવું પડે એટલે હાલ જપી દેજો ટાઈમ ખોટી કરે છે લે ઉમા કાકા હું 5 મિનિટ હોય છે બીજું કોઈ આગુ પાછું ખરું એ પ્રતાપબા એક કટિંગ લાવજો એના માટે ફટાફટ પી લે સાહેબ એક જ કટિંગ લે આ બધા નહીં સર એક કટિંગ મંગાઈ મને ખબર એ પડે છે બધા પી રહ્યા છે. બધી નહીં કોક નાખીને આવો ને મહિના નાખો તો બધા ચા પીવી પડશે સરપંચ વિશ્વાસ જોડો નહીં હોય ને તો સારું પૈસા પોસ્ટ કટિંગ લાવો પોસ્ટ અને સ્પેશિયલ બનાવજો એકલા દૂધની ઓવા પાછા 10 રૂપિયા વધારે થાય તો ચાલશે હવે ઘેર ઉકારો પીવો એટલે હોય સ્પેશિયલ અરે હોટલ છે હું ગમે તે પીવું બેસ ને કેમાં થોડી વાર બેસ મારો બેટો તમે લાલપાલ કરો ને તમે એને હાથમાં મારું મગજ કોમ આવતું મારું નહીં પણ- તારે પછી રિક્ષાવાળાને કહી દે આજ તો વહેલા ઉઠીએ કે લે જીવનલાલ મારો આજે તો ટાઈમ ટાઈમ છે ઉઠવાનો આટલા વાગે અરે અત્યારે ના ઉઠાય વહેલા ઉઠવું પડે ટાઈમ જોવો તારા પડે લીધે કેટલા ખોટી ચોકન ટાઈમ પકવાનું છે હા તો પોકી જવું એમાં હું વળી. આમ 4 વાગે સોનનો ટોકર ઉપાડતો હોય છે લે અંધારા અંધારા ફરી લે ડોશી પર યાલા છે ને અને તું કે હું આટલા વાગે ઉઠું છું અને આ તો પૂછ્યા મારે- હું કોની વાળી ઘેર હતો તો મી તને પાડ્યો તો લે આજે મારો શું સોન તો બનવાનો નક્કી કેમ હા એ તારા હારી જવાનું છે એટલે વહેલા ઉઠી ગયા છીએ સરપંચ એ બધું રવા દો જવાનું છે કે બસ ઘેર એટલે જવું હું ચાલીને આવું અને પણ ઘેર દહીને આવ્યો હોત ને તો જીવનલાલ ટાઈમ મોડામાં ઓછો ના મોડું બગડે. કરો. એ સરપંચ વ્યવસ્થિત વાત કરો ઓ ડહીને આવ્યો એટલે ઘેર ચા નથી બનાવી ઈમો આટલો બધો તપેલો શેમ અરે રહેશે તપેલો જ રહું કા ઘેર ચાલે પીતી મો બીજું કોઈ નહીં ડોશીને કોક કર્યું લાગે છે વહેલા વહેલા ઉપરથી ડોશી મારા ઉપર બગડી અત્યારે હું વેલા વેલા તૈયાર થઈ જાવ હેડેસો જોનમાં કે ઓમે તારા શું ઘેર હેડ હશે ઓમે હા નહીં હેઠ તું જીવન અહીંયા લગી રહે નહીં ના નહીં હેડતું હોય અમાર તો સરપંચ હું માથાકૂટ કરશો નહીં લ્યો લઈ લેજો જીવનલાલ મોડામાં એમાં, એ, જલ્દી પી લે જલ્દી પી લે ત્યાં ટાઈમ થઈ જશે ને તો પછી માણસો જતા રહે ને તો પછી કાલનું કામ ઊભું રહે પાછું અરે ઉની ઉની ચા પીએ તો આપણે જતા રહીએ રાગ રાગ પીવો ઓ શો કોઈને ટાઈમની વેલ્યુ સજ કે છું યાર આન તું કેમ ને પીતો કેમ આ બધોય ના પીધી કશો વાંધો નહીં હે ઘેર પીને આવ્યો છે તારા આયા મોરી તો હોય કે 4 ચા પી તું લીધી પી લે ને હેન્ડ બે હવાનું કર સરપંચ જો મારા રાગે રાગે ચા પીવા ગરમ છે હોકરો હોકરો થઈ ગયો લાગે છે આવું ઉની ઉની પીવું ને તો વાતેડો બળી જાય તમે ઉતા કરજો સોમા કાકા તો પી લે આવ્યું જીવનલાલ ઉતા કરો હાલ હમણાં 2-3 કલાક જપી જાય દસ્તાવેજ થાય ને તાર સુધી પછી આલવી છે ના ડખો નહીં કરવો સોમા કાકા દસ્તાવેજ કરાવવાનો છે વતેરો બળી ગયો એક બધું સારું જોઈને બળી ગયો લે આ એક સહી કરવાય છે એમાં તો કેટલી જમા કહી દો એમાં જલ્દી કરો ને કે સારું તો ઘડી જતું રહેજો અમે હું જવું છે રિક્ષામાં લ્યો બેહી જા મારા છોકન બેહવાનું સહી તારા કરવાનું છે કે મારા કરવાનું છે પૈસા લે તું બે હું હેડીને આવું છું તું બે અમે બેહવા દે ને આગળ તું બેહી જા ખેમા હોય કને હેર હેડીને આવે છે હારા હેડ કશો વાંધો નહીં હેડી ના બુઆ તો કઈ જરૂર નહીં શું આપવાની વાત કરો કાઢો નહીં આવું તો ચાલશે અમે છીએ જવા દેજે હું વચ્ચે ચોય ઊભી ના રાખતા હા? જવા દો શેઠ વિજાપુર દઈને મામલતદાર કચેરી ઊભી રાખો જવા દે તો જવા દેજો મોડામાં મોડું થાય છે મોય પેજ ક્યું ઊભી રાખ બસ બસ આટલા આટલા તું જીવન ફોડી દેવું છે અને પાછું હું કહું એમાં પૂરો કોઈ ખાઈ બાટલો લે લેતો હોય. શું કરો ઉભું રાખી એટલે તાણ નાસ્તો કરવા ઉભું રાખી છે
તને ખબર છે 10 વાગે એટલે મને ચક્કર આવે છે નાસ્તો કર્યા વગર નાસ્તો કરવાનો ટાઈમ છે હા ચમ, નાસ્તો નાસ્તો કરવાનો કરો ચા પીવા નહીં રહ્યો એટલે નાસ્તો સાથે કર્યો હોય એટલે નાસ્તો કરવો પડશે મારે છે તમે તાર જો જો જઈને કરી દે હું દસ્તાવેજ થઈ ના પછી અલ્યા હારી હોટલમાં જમાડી દેવું એ નાસ્તો હાલ પડતો મેલ જમવાનું મોડું થાય છે અરે જમવાનું 7 વાગે થાય ઘાટા હોય તો નીકળો બહાર અમે. એટલે આ પેલોના ફોન ઉપર ફોન આવશે શોભા કાકા જલ્દી સારું તો કરો. તમે જો હું નાસ્તો કરી લઉં અમે છું તને કરીએ કર મુરત ત્યાં આગળ જોન લઈ દેનું કવાની હું એ જ કહું છું ને તને તો તાર પછી એનો છે એકદમ ભરાઈ ગયો ને એ કોણ કી ખવરાઈ ગયો ને એમ કેવ છું સરપંચ જો અને કયો બોલતા શીખા હાલ નહીં ન કહું અહીંથી સાધન કરી પાછો જતો રહ્યો ઘેર નહીં પાછું જવું હે જ નહીં. સારું જે ખાવું એ ખાઈ લે ઉતરજો. લોકો ભલા બધા થોડું થોડું જે મોટું મોટું ખાવું એ તમે ખાઈ લેજો. થોડું જલ્દી યાર ખાઈને આવો ને મારો પેલા ફોન આવે છે એ સરપંચ તમે નાસ્તો કરી લેડો તાણે હું એકલો થોડો નાસ્તો કરે આ નાટક ના હોય કરીને મેલું છે હોય કર સરપંચ તમે મુયા શું કરું તાને એ કરજો કરી કેવા મારું કરે. કરજો કરજો મોડું નહીં કરો હળો કરાઈ દો ને નાસ્તો કરાઈ દો ને એના નોમની શાંતિ થઈ જાય કંટાળ્યો છું હું તો એટલે મારા એકલા નાસ્તો નહીં કરવાનો બધો નાસ્તો કરવાનો જીવન તું એકલો ભરી નહીં લઈ થાય. રે દામો બધા તો ખાઈ ના જાય રહેવા દેજો નહીં કરવો નાસ્તો રહેવા દેજો એ બુદ્ધિ શકે નહીં તો ટાઈમ બગડો છે કરી લે પછી તને દાડો ચક્કર જાય આવશે આવતો પાછા. નહીં જીવનલાલ હું દયા દોરમાં ખવડાવો છો સરપંચ તાણે બધા નાસ્તો કરશે ને તો જ હું નાસ્તો કર્યો ના એકલો નહીં નાસ્તો કરું ખર્ચા ભૂખા રહ્યો. સમ મારે એકલો જ નાસ્તો કરવાનો આજ સુધી સરપંચ મેં એકલાય ખાધું બધો અંગાતી ખાવાનું છે આખા ગામમાં જમણવાર કરે થાર્યો તો 12 મહિને છો કદી એકલો ખાય છે ઓમાં જમણવારની શું વાત આવે? જે મંગાવો એ મંગાઈ લે એમાં જલ્દી કરો જલ્દી કરો પૈસા મારતો નાસ્તોય નહીં કરવો કે મારતો ચાય નહીં પીવી બેસી જજો બધા રિક્ષામાં હેડો ને એટલી હાલત મોડું થાય છે 2 કિલો પાપડી બધો એ એટલે દસ્તાવેજ કરવા કાલ નહીં દેવાનું 2 કિલો પાપડી છે ને ખાઈ રહ્યો અરે બધોને ખાવાનું છે ને હોય ના હોય 12 વાગે ખબર પડે છે ટાઈમ નહીં તને પેટ છે કે માટલું આનો તો મારે એકલા નહીં ખાવાની આપણે બધોને ખાવાનું છે એક ગરમ પાપડી મંગાઈ દે બધા ખાઈ લઈએ છીએ થોડું થોડું ખાઈ લઈએ છીએ હેડો. 100 ગ્રામ પાપડી ત્યાં જઈને ખાવાનું છે સારી હોટલમાં 100 ગ્રામ પાપડી ચાલે લે કેટલા જણા છીએ 5 જણા છીએ અમુ તારી પાપડી પરી મેલ્ક સારી હોટલમાં જમાડી દે હું હા એ વાત અલગ છે બેહો ને તમે જીવનલાલ મોડા મોડું બધી રહી ખુરશી લાવો અને સરપંચ તમે કે 100 ગ્રામ પાપડી 50 ગ્રામ પાપડી તો મૂછે ભરાઈ રહ્યો તો 50 ગ્રામ માં બધું ખાવાનું એટલે મુસે પર આવવાની તારે. પછી આ 500 ગ્રામ કે ફટોફટ ફોર્મ બનાવીને તરત કેજો. તાત્કાલિક આલી દેવાનું છટાછટ ખાઈને નીકળી જવાનું છે. કરી બધું જોવો જ કે પાપડી એકલી ખાવાની ડુંગળી ને મરચો ને કઢી ને આ બધું છે ને પટક બોલા બધું ટાઈમ લાવજો ભાઈ, લાવો ને ફટાફટ આવજો નાસ્તો આ બાજુ હેરો. હરી જેલી બાજરીનો ભાવ આવી ગયો છે આજે જીવણિયા તને આજ સહી કરવા ના લઈને જવાનો હોત ને તો જબરો નાસ્તો કરાવત હંબેલોનો ખેમારી હિમો બોલે છે આ પરી રહ્યું લે આ મુતા હેડ્યો અલે એ તો કરી લે તો ગમે તે છે બોલ્યા વગર ને બે જીવનલાલ એ જીવણિયા એ પાછો આય. એમાં તારા બુદ્ધિ નહીં હું કીધું તને મોડ ભાઈ. માણસને પકડી લાવશું તું જફા કર્યું છે ખોટી યાર ખાઈ લે ને પાપડી આટલી બધી રેશમ રાખે છે આ ચા કરતે તો કેટલી વધારે ગરમ છે તને કીધી લે કેટલી તને તને કેટલી કને કીધું તને કહું છું એટલે એ તેમાં જપી જા આ સોમા કાકાની સોગન છે તને જપી જા હાલ કશું નહીં કરવાનું બેસ બેસ હું કેટલી નહીં કેટલી મેં કીધું આ દોલ લઈને નીકળે છે ને એકવાર વરઘડીએ ફરી જવા દે હા. પછી જેને જે કરવું એ પછી કરજો કેમાં છૂટાછેડા થઈ જાય તો હા, બે તો ચાલશે મથીન દલાલી હાથમાં આવે એમ થઈ છે ને એટલે ના આવે નાટક કરી મેલે છે આઈ જીવણી યાર પાપડી ના હોય તો આમાં કરી રેડી બરાબર ચોરી કાઢ આપણે ઠેસરમાં ઓડી દે એ ડોહો એટલે ઉતરી કરી જાય પીઝા હા. પીઝા બધું હું જોઈ રહ્યો છું આમાં પેલા શિવણીના ચાલો. પછી આમ ચાલુ કર એટલે રીહમો બોલો છો નહીં ખાવી પાપડી ચમ લ્યો હો. લ્યા મને લાગે છે આ દસ્તાવેજ વાય રહો હો મારે આપવું જ નહીં નહીં ખાવી ચમ હું ખાધા વગર નીકળતો નહીં હું સોય આ તો તમારા લીધે નીકળ્યો હાલો છું મારા ભાઈ શાંતિથી ખાઈ લે લે ખાઈ લે ગરમ થે ને યાર લે જો ડુંગળી કરી કાઢજો. ડુંગળી ચાલો અને કડી કાઢી ડીશ તો એવી સરસ છે ને ખેમાં બોડામાં કરીને બાટલો પૈસા લેલો હાલ સહી કરે ને તારું સુધી જપી દેજો હું એ દબાણમાં છું એટલે એમાં બસ લાવો તો પેલા બસ એ તો તું કરી લઉં છું હું. ખવડાવો જાણું છોકરું છે લે લે સોમા કાકા ખવડાવજો આ ડુંગળી લેજે પાછો જીવન ચમા કાકા ડુંગળી ખવડાવી ખેમા ખવડાવી લે ખા જીવ લે કોને કહેવાય ગરજ હોય એટલે ગજારાન બાપ કેવો પર બધા ખવા મારે એકલા ખાવાની હે? હા ખાઈએ નહીં મોય ઝેર નાખેલું તે મરી જતું હો બતાવો ખાલી શું ધ્યાન નહીં નાખ્યું મને બધી ખબર છે મારો 2 વીઘા વેચાઈ જાય ને તો કેટલા રૂપિયા આવે તમારું નક્કી ના કેવા મૈયે નાખો ના એટલે ભેગા જોડા નહીં. કોઈ એવું ના કરે ખો તારું?
ચોમા કાકા ખાજો અંગાથી ખો બે ભાઈ છો લડવા નહીં હું તો લડું છું યાર ખાવા રાખો. ના જીવનલાલ ચા મગાવું એ તું એ માણસ તો કહું છું હમણાં આ તો સાસ આલે ને તોય પીહ વગર કોઠાનો તો એ પછી આ હાથ જોડું તું જપી જા કે પછી શાંતિથી બેસે ને ચા નું બારું નાટક કર્યા વગર ટાઈમ બગાડે છે પણ શું કરવાનું કયો મને એવું લાગે 4 દાડા ડોસીને કોઈ ખવડાવ્યું હોય એવું લાગતું નહીં ખાવા દે હે? ભૂખ ઉઘરી હોય એવું લાગે છે, હા ઓ કામ નો પૂછ્યો લાગે લાગે ખા ના ના ખો જો લખો નકા મારી સહી રહા ના ના ખાવા દો હાલો હાલો એ હાલો ને કણી ના ના ખાવા દે ચોમા કાકા 5 મિનિટ આમ આમ કહો પેલો કુંભકરણ ઊંઘમાંથી જાગે ને ઝાપટે ને એ માર મેર આવી ગયો સરપંચ એનો ટાઈમ હોય એનો ઘાસ હોય એને પૂરું કરી નાખવા જોઈએ એનું. એ તો ગોબરભાઈ જેવી તો હા ખેમા આ જેમ પટ્યું છે શાંતિ રાખો આટલું તો એને જોન હેડ જ જાણીએ નતો રીહોણો અરે મારો બેટો હા પટાઈ તો દીધું ઝાપટી ગયો સરપંચ આ છોકરાએ સાસો પીધી હોત ને તો મુસારાની જરૂર ના પડે તો ભાઈ ટીકડી સાહેબ શું કહે લે ટીકરી તો દિવાળી હોય 555 ફરવા ચોકન ફરવા કે ખાવાની ટીકડી કહું છું આમાં ટીકરી તારી તૂટી જાય કે સોનો મનો ઊભું થાય કે હમણાં ઊભું થાય ને હવે? હું ઉભો થઈ ગયો ને હમણાં એને ટીકડી જેવો કરી નાખ્યો હમણાં કેમાં કેમાં એમાં તું બોલે હું બિલાલ શું કરી નાખી લે શું કરી નાખી કશું નહીં કઈ નાખું ઓ પાછો ગરમી ના કરતો કોને એ વર્તા વથને દબાણ છે કોને પેન રિક્ષા બેસી જતું કેમ હેડજો મારો બેટો જોવા કાઢ. પૈસા આલતા પૈસા આલતા કમાઈનો લાભ ઉઠાવે છે એ રોન કરે છે બીજું કશું નહીં મારો ખરા ટાઈમ હાથ ઉપડી જશે ને તો એ દાઢો વેરી નાખ્યો ના ખવાય છે તાયલું મચમેલું કામ કરા કેટલી કે છે મને કહે છે કે ચા કરતી ગરમ કેટલી તું કશું બોલતો ના છો હા ઓ પાછો લે એક વાર કામ પટી જાય પાણી પીવો જ પી લ્યો. એ લે હેડો કે પછી સાંજે સુધી ઉભા રહો અલે હા, પાણી પી લે ચોમા કાકા પીવો છો માપમાં જીવણિયા હા માપમાં બેસી જા હેડ. માપનું જ ખાધું હોય. જોલા લે હા. ખાધું હોય. ખેમા દેજો ખેમા દેજો ટાઈમ થાય સર જા દેડો. જાજો ભાઈ નહીં આપું ખેમા? લીધા લીધા પૂરો અમર તો ખેમા બેસી જા. પીના રખતા રખ્યા, હો. જા દે ભાઈ, જા દે. અંદર જા દે. શું લેવાના અંદર એટલે કોમ છે. ઊભી રાખ, ઊભી રાખ. બંધ કરી દે. બહાર જવું હોય જીવણિયા? બહાર નહીં જવું. હાલે. નાસ્તો તો કર્યો, પેટમાં બધું પચી ગયું છે. અમુક ખાવાનો ટાઈમ થયો, આવો તો હોટલમાં ખાઈ લઈએ. 15 મિનિટમાં પચી ગયું તને લે એટલે દસ્તાવેજ જ આમ કરવાનો છે કે ખાઈ લઈએ પેલા. પણ તો સહી સામે કરે પછી અમે સહી કરતા કેટલી વાર એ તો શું આ કોઈ આખો દાડો થઈ જાય ખાવાનું પેલા હું કરવું અમોનું શું કરવું આવો દસ્તાવેજ આ પહેલી વખત જોયો જીવણિયા હું હમણાં કોઈક આડું અવળું બોલ્યો ને તો ગરમ થઈ જાવ મારા ઉપર કગરાવું છે લે હે? મફત સહી કરવા નહીં આવ્યો હોય કન સરપંચ આ કગરાવું છું ખાવાની વાત કોઈ કરતા હોય? પાછું હારી હોટલમાં ખવડાવીએ છીએ ના ના મારા પરોઠા ને એવું બધું ખાવા જોવો હારી હોટલમાં નહીં ખાવું એટલે હજી અડધો કલાક પહેલા નાસ્તો કે એટલી વારમાં બધું ઊણું થઈ ગયું નાસ્તો કર્યો અમુ ખાવાનો ટાઈમ થઈ ગયો કે ખાઈ લઈએ પછી દસ્તાવેજ ના સમલા. એને ના, એકદમ બરાબર કરી દેમ. અત્યારે મને હોટલમાં શું ખવડાવી પીવડે ને હારી એસીમાં ઊંઘાડી દેવા ફરી એસી દસ્તાવેજ કરશું ભાઈ હાલ કોઈ જરૂર નહીં. આમ બરું પતી જાય પતાવા દે ને યાર આટલી 5 કિલોમીટર જતો નહીં એનું ઊંડો થઈ જાય છે આ તો પટલે રિક્ષા ખેંચાથી ભાડું આલી દે તું ખાઈ લેજે ખવડાવી દે હવે બધા હવે થોડું થોડું ખાઈ લઈએ હવે. થોડું ખાઈ લેરો હું એકલો ખાઈ સાસ ચા કરીએ. ઝડપ રાખીએ ઝડપ હેડ ગયો હમણાં આ જોઈ છે ઈ? ખેમા. આજે હું હમણાં જપી ખવડાવી નાખું દે હમણાં પણ. થી ફરતા હમણાં. ઘરની એની કરે ખેમા અલ્યા ભાઈ તું હેડ દે યાર ખાવાનું કરજો ચોમા કાકા મોડું થાય સર જો એને ખવડાવીને લઈને આવો રેત ઉપર રહીનું એટલી વાર થશે પછી એમાં પકડીને બેહાડવાય. જઈ તો બહુ જોવે છે અમે ના કહેતો મારે બહાર જવા જવું છે કેને આ તને કહું. અમે જવા દે હળો જો જવા દે હવે. હા ખેમો કહેતો તો જો કે એસી આવી કઈ ઊંઘવા જ જઈએ ના આવે તો કલાક એ દેશી હમણાં મેલ્યો ને તો હમણાં હુઈ ગયો હોય ના હોય રિક્ષામાં. જવા દે ભાઈ ડ્રાઈવર જવા દે બે જવા દે ના આવ્યો તું તો સોના કાકાની. ગોંગમાં નહીં આવે પણ સાયકલ આવે તો ઘરમાં રાત છે તો ચાલુ થાય ને રિક્ષા.
મોળા મોળા પહોંચ્યા તો ખરા કે સારું થયું હું વળી કીધું બીજા દાડા પક્ષું કહું ચાલી જાઓ. જે બાજુ જવાનું છે આ રે હોકી કેટલા ત્યાં માણસો તમારે ફોન કરી કરીને થાચો ભાઈ આલ્યો કેમ હા ચલો મુરત ને પકડતા આવજે સરપંચ આવો ધનજીભાઈ મેડમ તમારું કામકાજ બહુ ઢીલું છે આવો સારું કર્યું ત્યાં આવી ગયા નકર બેહો લ્યો યાર ટાઈમ આલ્યો એ ટાઈમ હાજર થવું પડે વેલા નાખેલા પણ થોડું કોમ એવું તો લેટ પડે અરે યાર એપોઇન્ટમેન્ટ 11 વાગ્યાની હતી તમે હજી 11:30 કરે ને જવું 12 વાગે પેલા સાહેબ બગડશી એ હને બગડી આ મુસાફર સર્વો કરવા નહીં રાખી ઓ અસાઈ મારે કરવાની છે વાયકન સાહેબ કોઈ મુસોન સોયલે નહીં બેસી ગયો. સોની શાંતિથી બેહો સાહેબ તમે કોમ ચાલુ કરજો વકીલ સાહેબ આપણો કામ ચાલુ કરો અને તબિયત બગડી છે એટલો લાવો, ત્રાસ ના હોય. કોઈને નહીં બેસ કઈ બગડી તબિયત કોઈને નહીં બગડી તો શાંતિથી બે લેડો તો આમાં સહી કરી દો ફટાફટ ન પછી ચો લોચા પડશે તમારા કાકા આ માલિક છે જો આઈવન ભાઈ છે જેટલા બધા તું પહેલા સહયોગ કરી દે પછી હું આ કરી જે દઉં. બે નામ રહ્યો ને સોમાજી હા. એક આલે અને જીવનજી બે ભાઈઓનો નામ છે. હા એટલે સહી કરી દો મારી થઈ ના ચાલે એમાં કોણ છે થોડું શું કોમ છે પાછું પેલા પૈસાનું કહેતા હતા એ લઈ લે પેલા પછી સહી પેલા કરી નહીં પેલા પૈસા પેલા પૈસા પછી સહી ન કે સહી નહીં કરું ઓ તેમાં હું ગુમ કરી લે તો માગી કોણ છે મારે ફટાફટ સહી કરી દેવાડો હોય કોઈ સહી કરો આટલા બરોબર અમુ જીવનજી જીવન મુસા બીજા પેલા સહી કરાઈ છે જેને તું સહી કરી દે પછી હું જે તું તારો ઊભો થઈ આટલા ના મેં પણ એ કેમ તે પાછો આવ્યો. અરે સહી કરકે પેને ટાઈમ નહીં પછી પેલા પૈસા પછી હાલ આવરાવું છે તો પૈસા અરે આવું નહીં સહી કરજો તમે તો ફરી દો બેટા આ જોમલો છે નક્કી ના કહેવાતો ઓ આ સરપંચ લઈ લે. શેઠ આયેલી બાજી બગડી જાય તો શેઠની કે પેમેન્ટ ના મને ખબર છે તમે કરો તો પેમેન્ટ આલું. ધનજીભાઈ ભાઈ આવજો થોડા ઘણા આલમ બાપલો 26 લાખ અત્યારે આલું 10 પહેલા આલ્યા હતા 37 થયા 37 થયા. 15 વધ્યા ને હા એ પછી મળશે ચાલ ને કાલે કાલ તો વાંધો નહીં કાલે તારે ડોક્યુમેન્ટ નું કામ પતી જાય એટલે કાલે આવીને સરપંચ નું મોકલજો લઈ જશે મારા ભાઈબંધ છે ફોન કરીને પેલાનું મુઠું બંધ કરાવો અને આ લઈ અને એને હાલવાન કરજો એટલે સહીઓ કરાવે એ આ 26 પૂરેપૂરા ગણી લ્યો કાટ નહીં મળે સરપંચ આ બધો બોક્સ બનાવેલો જ છે કેવા એ થેલો કાલ મોકલા દેજો બરોબર પૈસા તો કમ્પ્લીટ છે રેડી છે કેવા લાગ્યો જીવન એને વ્યવહાર પટાઈ ગઈ હા? એ કેવા એ, દોઢ કીધા છે. દોડ કીધા છે ન તો આ છે. સહીઓ કરે એટલે આલી જઈએ પણ જતો રહા મોચ મેં આલું પે રહા પતાઈ જાય ખેવા તો ફાટ આ કઈ દો પૈસા મારા પાન આવી ગયા હારો એકલા રાખો સહી કરી પછી બીજો હાલ લે છીએ તો દલાલી બધું હો. જીવન કોમ થઈ ગયો બસ સહી કરી દે થઈ ગયું ને? હો મારા આવી ગયો તો કશો વાંધો નહીં હાલ જ કરી નાખું ખબર જીવણી હા સાક્ષીમાં આપવાનું છે મારે તમારા બે જણાને આવવાનું છે. સહીઓ કરવાની છે જો, તમે બે કરી માણસ હું ઓફિસમાં બોલાવી રાખ્યા બીજા હા ઓહો. આ તો એમાં પાક કરાઈ દેજો એ તો તમારે ગાડી આપવું પડશે ને અંદર. હવે બીજું સાક્ષી કોણ છે આયા ને જોડો કોઈ કરો. પેમેન્ટ પૂરેપૂરું ઓફિસમાં બેહીને જોઈ લેજો. બરાબર? બરાબર ઓફિસમાં કામ પટાઈ પણ નીકળી ગઈ ચાલો. જીવણી આ બધા હા તો બધો કાગળિયો રેડી છે બરોબર અમે કયો જતા રહીએ. આવો હેલો. અમો છો માં કાકા વાંધો નહીં સહીઓ થઈ જાય દસ્તાવેજ કમ્પ્લીટ થઈ ગયો પેમેન્ટ મળી ગયું અત્યારે પેલું બાકી રહી ગયું કાલે છે કાલે એ લઈ લેવાનું બરાબર બરાબર ચિંતા નહીં અને એક કામ કરો હો બસ આવી બસ કરીએ જો હવે ને હવે તો હું શું મારી ચિંતા તમારે નહીં કરવાની હું પોકું છું એનું ટેન્શન તમે ના લેતા ઠેકોણા કરી દેજો પૈસા પાછા હું આવું છું કેટલા લે હાડો હાડો સરપંચ લાવો હાલો આપણો વ્યવહાર કરી નાખજો જોડો પતી જાય શું પટી જાય પૈસા સહી કરી ના આજે ભાઈ શાંતિ રાખ અરે શાંતિ નહીં રાખવાની હોય, સહી કરી છે એ એમ જીવણી. નહીં કરી એટલે મારા ઓલે સહી કરી છે ના, લે ના. ગણી લ્યો શું આટલા છેલ્લા માજન લે પચાસ તો કર્યા હતા 50 છે કે જીવનલાલ કેટલા હે પોતા હા, વધારો તો પાછા હાલ. વધારે નતા કીધા હા, કરે કીધા વધાર સકા નહીં 50,000 પહેલા નક્કી કર્યા છે કાલે ઘેર હું નક્કી કાઢી તું એ સરપંચ પચાસ કીધા ને? હા,
તે એક 5 લાખ કીએ કા 5 લાખ કલાવરાવત ભૂલ તો મારી જ છે. તાનું નથી પછી કરી. સમય તો ડાકુ ફાડ્યું હોત તો મોટું કશું 10 માં જાવ તોય આલોત કશું વાંધો નહીં. પથરાના તો ઓગરી વણી હતી અમારે શી હાલવાના પણ હતા મેં શું કીધું તમને? ના પચા તો પચા. ક્યાં આયા આપણે? હારા ખેમલોને ભેગા થઈને કે મને સરપંચને પૈસા આલી દીધા એટલું જ કહેવાનું એવું હોય તો અત્યારે સહી ના કરી દો વધારે માં જાવ તો પાછા ના આલો ના ના સરપંચ જે આયા એ બરોબર છે. હા, તો એ તો હું કહી દઉં બસ. તો પછી સંતોષ રાજ કે તાણ ના ના સંતોષ જ છે. હડો કે હડો પલાસમી મોડું થાય છે બે દોડો લઈ દો આનું કામકાજ નહીં પડતું એને અમુક પટી ગયું સમજી ક્યાં નહીં શું માં કાકા તમે એ, તમને જોજો કમલા! યુવાન તો મેં કીધા કે તમારે એક કામ કરો ને હવે તો આ બધા પૈસાનું જોખમ રહ્યું ને એ રિક્ષામાં લઈને ના જવાય કેમ લે તાર અમર લઈને જવાતું હોય કેમ નહીં આટલા બધા હતા ને આપણે શોખ પલટી બલટી મારી જાય તો બધા બેફોન થઈ જઈને કોઈ પૈસા લઈને જતું રહે તો ઈવન તો સ્પેશિયલ ગાડી કરી એસી વાળી પૈસા લઈને ઘેર મોકલી દીધી બધા કહેવાના હું અંગત ના બેસી દો હું જીયો ને તો મેં નહીં મોકલે ઘેર એ આપણે કોઈ ચિંતા નહીં કરવા આગળ દોડો બેજો અલે એકલા ના મોકલાય. એકલા બરોબર છે એ તો મારો વિશ્વાસ હું મોણસ હતો દલાલ લેવાની હતી ને પણ એ તો ઇમરજન્સી હતું એટલે નાઠા જ તમને હલાવી દઉં છું ઘેર જઈને ઓહો જાઓ જાઓ સારું કરી દે ખેમા ઈશારો કરે એટલે હું આવતો રહ્યો નક પાછા હજી તો પેમેન્ટ પૂરું નહીં થયું ને દલાલીને બધું માગું પાછા હું તો આવીને તરત પૈસા એવા ઓર્ડર કરી દીધા છે ને ઠેકાણા કરી દીધા હું ચિંતા જેવું નહીં ના હોય તો પેલું મારા પટા ને અને કાલનું પેમેન્ટ આવી જાય ને પછી બધું ઓર્ડર કરી દેવું એટલું જમીનનો દસ્તાવેજ કરી દેવો છે અને પાછળ શું કરવું એ આયોજન કરી દેવું હા ખાસો ટાઈમ કર્યો ખેમા અમે તો ખાસો ટાઈમ કાઢે પણ તને કોણ લૂંટી જતું તું સરપંચ તે ખબર આખું પડે સાધન છે કરીને આવતો રહ્યો તો આવતું રહું પણ જોખમ હતું આ બાજુ. 26 લાખ રૂપિયા હતા કોઈ ખબર પડે છે બધા પેટીઓ ભરીને લઈને આવે છે કોઈ લૂંટી નહીં જતું પણ 26 લાખ લૂંટી જાત સરપંચ તારે વોર રાખવી પડે કરી બેહો સરપંચ બેહો. સરપંચ હું જઉં તાણે હો? હવે જાકે ત્યાં હું વાંધો છે ખેમા, હા ના હોય તો એક ઠંડી પાણીની બોટલ મંગાય અને મસ્ત ચા બનાવરાય પીને જાઉં. ઠંડી નહીં તારા માટે અમે ગરમ બોટલ નહીં નેકર, નેકર. ના કરવાનું કર પેલા ગુદામાં આલ્યા છે ને એમાંથી લાઈન પી નહીં પૈસા લે આલ્યા મારી ધોનીમાં આવ્યો એમ મને બધી ખબર પડી જાય. અમુક ઘરે જતી ને તાંજુ સુધી સાચવ્યા. ઘરે જોઈ ને એટલે ગધારાને બાપકી. એવું જ હોય તારે અમુક ઘરે જ પટી જાય છે, બીજું કોઈ પટી નહીં. જઈ જાહે કશો અમે વાંધો તારા નહીં. ઘર જ પડશે એ આલ્યા છે ને એમાંથી તને ઓનાથી તો 3 ગણા વસૂલ કરશું અમે તારે નેકર, હેટ, હેટ, જેવું તી હાથ કરી ના છે ને, લીધા સહી કરવાના. આવું છે મોકા કોઈ હાથ લે અમે જા. તી જેવું કરી છે એવું પછી હું કરવાનું જ છું મારા તો જરૂર નહીં પડે નહીં તારી ઓ હા કરી નાખજે એકલો મારે ઉડાડવા જોવું છે. મારે શું ઉડાડવા છે? કરી નાખજે એકલો અમારે એકલા ઊંઘા પડી જાય શું ના થાય મારો ખેમા બેઠો જવો માવો હાથમાં આવી ગયો એટલે રહ્યો આવું નાખી બોલે. ગયો ને અરે એ બધી વાતો જવા દે અમે હા આપણું વાત પટાઈ દે હવે અરે કેમાં હું પટાઈ દે હું પટાઈ દઉં કેમ હું પટાઈ દે એટલે હું પટા બંધ શું કહો છો તમે થાય વાત કરો કેમ આની વાત દલાલી દલાલ નહીં લે ખેમા દલાલી તો અમે કોઈ ક્યાં ના પટાવવાનું નહીં કેતો 4-5 કોઈ પેમેન્ટ બધું આવી નહીં ગયું હજી કેમ ને હજી 15 બાકી છે આ પૈસા આ છે ને સભીમોની તમને 1.5 લાખ ના લે જીવનિયાના એ મને શું આલે લે તાર ભાઈને આલે સહી કરવાના હા સહી કરવાના આ તમે પૈસા રૂપિયા પડ્યો અને હારા ચોઈ વધ્યા એની એમાંથી- ઓર્ડર કરી દીધા એમાં બરાબર એક રૂપિયો આગો પાછો નહીં કરવાનો નહીં કરવાનો 1 રૂપિયો પેલી જમીન લીધી છે ને એનો દસ્તાવેજ કરવાનો જવાનું ખબર છે ને કાલ ને 15 એ કરી દઈએ બરોબર મોથી અમારે કોઈ આગુ પાછું કશું કરવાનું નહીં આજે એ પૈસા રહ્યા ને તો ભરી દેવાના દસ્તાવેજ કરવાનો ઓહ. અને મારા તમારે હજી દલાલી શું પટી જાય કાલ નહીં લેવાના 15 પેટી જમીનના પૈસા શું પટી જશે એમોની તમને આલી દેવું દલાલી તમારી 15 લાખ રૂપિયા નહીં લેવાના પણ તાને કેમાં બોલી થઈ હતી ને કે બોનું થાય તારે મળી જશે હા. એ દાર તો ના લે બધા આજ દસ્તાવેજ થઈ ગયો કે એ દારે મળી જશે આજે ના લે આલી દેવું કાલ મળી જાય કાલ પેલું પેમેન્ટ આવે મત લઈ લેજો એમોની કાપીને ચાલજો કા મોન તાણ હો તમારે તમારે જે ઓય, થતું હોય લાખ દલાલી કાપી રૂપિયા પછી મને આલજો લાખ જ લેવાના નહીં હો લાખ લાખ જ વખતે છે તો હવે આપણા બાજુ લાખ જ ને હો તાણ કાલ લઈ લેજો કશો વાંધો નહીં મારે એક જ દારો કાઢવાનો છે હો કાલે કાલે ચા નહીં પીવું તે કહું ના ખેમા કહું ચા પીન દો અમે ઘેર જઈને ચા પી લે હું ટાઈમ ના સ્પેશિયલ બનાવરાય કંટાળો આવ્યો અમે ના, ના, પીવી જ નહીં ખેમા સેકન્ડ બગજ મેલો છે હું કહું છું એ બધું બરોબર છે ભૂલી ના જાઓ પાછા હું ભૂલી જાઉં શું હાલે જ ભૂલી જાઉં કાલ સવારે વહેલા ઉઠજો ઓ સરપંચ વહેલા ઉઠજો અમે હું તો વહેલા જ ઉઠું છું તમારે જેવો નહીં કુંભકરણ એ
લઈ આવીએ પેલું બાકીનું પેમેન્ટ છે ને લેતા આવીએ હા. તમારી દલાલી એમાંથી આલી દઈએ તમે છૂટા થઈ તો જાઓ હજી કાલ જવાનું છે કે તો તમે હા, તૈયાર છૂટા થઈ રહેજો એમ. હા કાલની વાત કાલે હા? સવારે હજી રાત આખી પડી છે ઊંઘવા તો જ્યાં હજી આછી રાત ઊંઘો તો મારા ખરા બેટા બનેલા છો કે મોનું થાય એમાંથી દલાલી આલશું એમાંથી ના આલી કે દસ્તાવેજ થાય એમાંથી આલશું એમાંથી એ ના આલી દસ્તાવેજ જ થઈ ગયો અમે પેલા 15 કાલ બાકી તો છે મળી મારા ખરા ને ગયા તમે તે રસ્તે દલાલ તો વખરવું જ પડશે ને કાર્ય ખરા ને બહુ બુદ્ધિ વાળા છે બે ના ના કાલ શું થયું એમાં દલાલી રહી ને પેલા ના લઈ દેવાય હજી આપણું પેમેન્ટ પૂરું નહીં થયું પછી છેડી છેડી જેવું ફરે છે ગામનો સરપંચ થઈને જો માં કાકા હા હાલ પથરાને તો ઓગળી છે એ જ્યાર સુધી 15 પેટી આવી જાય ના ને ત્યાર સુધી કશું આગુ પાછું કરવાનું નથી કશું આગુ પાછું નહીં બરાબર? કરવું. પૈસા લઈ અને પછી એનું પેમેન્ટ ચૂકી જાય બરાબર એની જો. દલાલી કાયદેસર આલી દેવાની આ પણ તમારા ભાઈને મગજ પકડી નાખ્યું બીજું તો કોઈ નહીં આખો દાડો એ ગોબરિયાનો કાયમનો ગોબરો જ છે અમાર ધરાઈને ખાધું એ નહીં મેં તો હેરાન કરી નાખે જો, હા. હલો મસ્ત કામ થઈ ગયો છે માં કાકા હાઉ. જો તમારે પેમેન્ટ લોર ઓછો ના થઈ ગયો આલી ઈકન દીધું પૈસા ભરાઈ ગયા તો લોર ઓછો થઈ ગયો 2 વીઘોની પૂરી રકમ આલી દીધી હા હા વીઘો વેચો પણ અમે 2 વીઘા રખાઈએ થઈ રખાઈ જાય ગયા ને. તાણ પછી અમે હું તો કહું છું હા. યાર, તમારે ગાડી લાવી હોય તોય લાવો લાડી લાવી હોય તોય લાવો ને કોઈ ચિંતા જેવું નહીં અમુક બધું જ કરવાનો ખેમા ટાઈટ માઈટ થઈને ફરે છે કાંઈક જ ફરક આમ તો આ થોડું બાકી હતું તે હાલ આવ્યો હા શું બાકી હતું પૈસા હાલ તો રૂપિયા આવ્યા છે એટલે હવે મફતના પોતાના ભાઈના એ મફતના નહીં સહી કરી છે અને લીધા છે પૈસા જીવણિયા કાલ તારા ખેર તારા શોમાં કાકાને જરૂર પડશે ને તારા શોમો કાકો ડબલ માગશી ડબલ વન નહીં. વાગજે મારો સમય આપવા દે તું શાંતિ રાખ તને જરાય લાજ શરમ ના આવી લે પોતાના ભાઈ પાસેથી સહી કરવાના 1.5 લાખ રૂપિયા એ મોઢો આમ ભરીને વાત કર નકે કે આપો મને તો દોઢ નહીં પડી લીધા જાય છમ 1.5 લાખ આલ્યા છે ને ગણી લે અરે 1.5 લાખ કોણ આલે સરપંચને સરપંચ સહી કરવાના કી જીવણીઓ 1.5 લાખ માંગે છે ને કેટલા ખેમા કેટલા 1.5 લાખ રૂપિયા છે એ ખેમા 1.5 લાખ રૂપિયા લે ને તો મારો દેવું પડે જોત મને તો સરપંચ ને 50,000 રૂપિયા ચાલી છે કેટલા 50,000 એ દોઢ નક્કી કર્યા તા દોઢ નક્કી અલે કર્યું. તું તો 1.5 લાખ રહેવા વિહોણો નતો અરે ખેમા હું રિહાતો છું એટલા બધા પૈસા લેવા મારા ભાઈને જમીન વેચાતી હોય, મારે એટલા બધા લેવાય એટલે કાલ સહી કરવાનાથી 1.5 લાખ રૂપિયા નહીં લીધા નહીં લીધા ખેમા તને ખાલી 50,000 જ આલ્યા છે 50,000 રૂપિયા ચાલે સરપંચ તો અમારા પાસેથી 1.5 લાખ લઈ જશે લે હા? તાને તો ખેમા અરે કશો વાંધો નહીં ને કર કશો નહીં. જા. છેતરી જાઓ એ લાગે ના ના વાંધો નહીં ને કર કશો વાંધો ખેમા નહીં. મને તો 50,000 તું ગોલા તું ઘર ખોયો છે તું જ બધી કાયમ પથારી નો ઘોડો છું તું જા. પણ ખેમા મને તો 50,000 દાદાજી! જા. મગજ ખરાબ કર્યા મને મારો ઓળખ્યો બહુ બનેલો સારો વચ્ચે ગારો કરી ગયો હો. લાખ રૂપિયા તો એને લઈ લીધા છે બારોબાર કોણ તો 50,000 આલ્યા હજી છે તો દલાલી હો ગશે શોમા કાકા એક કામ કરો હા. હજી કોઈ આપણા પાસેથી કશું વહી નહીં ગયું જતું નહીં રહ્યું હજી દલાલીના પૈસા આલવાના હજી બાકી દલાલી છે બાકી છે બોલ્યા વગર કાલ પેલા શેઠ પાસેથી પેમેન્ટ હાથમાં હોય ને કોઈ પહોંચ્યું નહીં હાલું હલો લઈને કાલના ગોરી વાટકે થઈ જવું. હાલો. કશું નહીં હાલું લે દલાલી લે એમાં આપણે પેલા 2 વીઘા જમીનમાં પૈસા ભરાઈ જાય ને ભરાઈ ગયા ને અમુ હારા 9 લાખ રૂપિયા વધ્યા ને એનું કોઈ ગમે તે વાર કરવાનો છે શોમા કાકા અને જો હાડા પેલા- 9 એરા વધ્યા છે બરોબર 15 આરે આવશે અને અત્યારે આપણે સરપંચના ઘેર આપણે જવું પડે પેલા તો કોઈ દલાલી માલવા નહીં અને એમ નહીં એ માણસને આપણા પાસે નાબવું પડે અરે ભાઈ આજનો વાયદો હતો પેમેન્ટ બાકી છે અધૂરું તો લેવા જવું પડશે એને કીધું કે સવારે વહેલા તૈયાર થી શાના વાટ વલ્લ જોઈ રહ્યા છે હા શાના જોઈ રહ્યા શોમા કાકા અત્યારે ગરજ પડે ગધાડા નવ બાપ કે પછી તું કોણ ને હું કોણ બીજું એમાં. કશું નહીં છે? આટલા 15 લાખ આવી જાય ને એટલે પછી મારે બહુ આયોજન છે હો કશું કરવું એક નહીં ગાડી લાવવી છે હા, ઘર થોડું બનાવું છે માપનું બરોબર છે અને તું પેલી લાલી કહેતો તે શી લાલી લાલી કે તમારે કાચી નહીં લાવી એમ લાલી લાવવાની કહેતો તો. શી લાલી તું નતો કહેતો આ બીજું કશું નહીં અમે રૂપિયા હાથમાં આવ્યા છે ને એ લાલીએ હોભર છે લીલીએ હોભર છે કાળીએ હોભર છે અને બધો હોભર છે તને ખબર હે લાજ મારા શરમ આવે સકા બોલી. નહીં એક પગ છે મોહણોમાં અને ઘેર છે અને પેલા મારા કાચી રીહન બેઠો છું એવાનું હું થાય એટલે તો આવતી નહીં મારે શું કરવાનું ચાલ લુગરો કોણ તો યાલા ખાવાનું કોણ બનેલા લે મને અત્યાર સુધી કોણ બનાવી હાલતું હતું ને અત્યાર સુધી કોણ ખવડાવતું હતું એ તો આમ તારા ઘેર ખાતો આમ તો મારા ઘેર ખાવું પડે કે મારા જ સાનું કા કશો વાંધો નહીં. આશા રાખવી પડે કોકની. તમારે ખાવું હોય ને તો કોઈની આશા રાખવાની જરૂર નહીં એમ તો રૂપાળા પૈસા આવી જશે ને ગુદામાં સારી હોટલમાં જઈને ખાઈ આવવાનું ના ના મોદા પડીએ હોટલ નું ના ખવાય કેમાં મારું ઓળશું પૈસા આવે એટલે મોદા પડો છો બાઈ નો રોટલો ખવાય તાજા થઈએ પણ હોટલ નો ખાયો તો વેલા મરી જઈએ કશો વાંધો નહીં પેલા રૂપિયો ઠેકોણું પાડો પછી બધું કરી આલું છું હું તમારે લાલીએ લઈ આલું લીલીએ લઈ આલું જે જોતી હોય બધી તું એ ઘેર શીખર ટાટા હું કરી એ ખબર પડતી નહીં તમને સમ હમ મગજમાં પેલું
જઈને કયો કે બગડો કે એટલે ખબર લે પડી પણ એને કાલનું કીધું કે વહેલા તૈયાર થઈ જાઓ. વેચાબવાની હતી એટલે તૈયાર થઈ ગયો તો ને રૂપિયા લેવા તૈયાર થઈ ગયો તો ને ચમ આવે ના કઈ એકતા નહીં તમે બીજું કશું નહીં મારે તો લેવાના હોય છો મા કાકા તો હું તો ઉભો રાખું ગમે તે માણસ હોય તો એવું થઈ ગયું એટલે દાબીને કીધું છે સાહેબ. તમ તાને દાબીન કહેવાનું ના હોય 15 લાખ રૂપિયા લેવાના તો કોઈ મફતમાં જમીન નહીં હાલ દેવાની એટલે સાધન વાળા કઈ મેલું કીધું આવી જજે. શું કરવાનું કે એ ધનજીને ને બંજીને આપણે શું ઓળખતા હતા એ શેઠ હોય ગમે તે આપણે એનો શું ઓળખાય રહ્યો એની ઓળખાણ રાખવી હોય તો આપણને થોડા હેરાન થવાનું હોય ભણવા બેસી રહ્યો છે. આ શું આગો પાછો થઈ ગયો પાછો? એ શોભા કાકા તમારે જે કહેવું હોય ને તારે કહી દો અને કે તું ગમે તે કરીને પેમેન્ટ પતા શું જોડે તારો મોમો? શોભા કાકા શા મળીએ ચડ્યા છો પણ તને ખબર નહીં સમરીએ સર્યા છીએ. અમુક આજ વહેલા જવાનું છે ખબર નહીં કાલનું કીધું નતું લે કે આપણે પેલું પણ બાકીનું? ખેમા અત્યાર સુધી શું કરતા હતા માર મોમો વહેલા પહોંચ્યા શું કહે? અમે જો ધનજીભાઈ સાહેબ ખરા ને યુવાનો ફોન આવ્યો તો કે સરપંચ મારે દિલ્હી જવું છે અત્યારે નીકળવું છે કલાક જ વાર છે જો પૈસા લેવા આવી જો તો સારી વાત છે એટલે નકર પણ હું દિલ્હી નીકળું છું તારા મોમાને મને તો ફોન કરવો પડે કે ભાઈ આ ક્યાં આગળ ના જઈએ? એમને આ ઘરધણી તો હંગાત લઈ જવો પડે કે પણ યુવાના પાણી શું ફોન છે ફોન ના હોય તો ઈકણ ગામમાં કઈ દિલ્હી નહીં રહેતા અમે પહાણ આવીને સમાચાર કરો એટલે આ દિલ્હી તમે નહીં રહેતા પણ દિલ્હી પેલા જવાના હતા અલ્યા, ધનજીભાઈ પણ ઈવન એકલો ને ઉપરી જવાય? પૈસા મારા છે. માલિક આવ્યો કોણ છે. માલિક છે? કોઈ લઈ નહીં લેવાના મારા પૈસા નહીં લઈ લેવાના પણ તે? ટાઈમ તો લઈ આવવા પડે કે તમારો ઠેકોણો ના હોય અમારે વહેલા તો નીકળી પેલી જા. સાધન એને કરી ગણતા નાખ. આવડે ના ને એક નોટ ઓછી નીકળે તો નુકસાન 500 નું કરવું પડે. તારે કશું જમીન ના- હોય વેચી છે તાને? નુકસાન કરવું પડે એમાં બીજા રૂપિયા ગણ અમારું અમારે કરવાનું. ભણેલો ના હોય ને એ ગમે તેટલા રૂપિયા ગણવા હોય તોય ગણી નાખે હા? હા, વારો. ભણેલા પાછા પડે અત્યારે પૈસા ગણવા સાધન લઈને બેસી રહ્યા છીએ વાટ જોઈને હમણાં આવું અને લ્યો પોકી જા તો પૈસાની ખેમા જવાબદારી હોવાની હતી પૂરા કરવા કે ના કરવા લાઈન અને પેલા ધનજીભાઈ નો ફોન આયા કરતો તો વેલા તે ઉપડી ગયા તૈયાર થઈ મને તો કોઈ વાંધો નહીં એક રૂપિયો નહીં આલે ને તો મારે કશું નહીં લેવાનું કોણ લેવાનું છે જે અમારા લેવાનું છે. કોઈનો તારે? રૂપિયો કોઈનો વધનો જોતો નહીં તમને આલી કેટલી વાર દેજો. છે મોતાર મામાને પૂછજે. આમાં જો ફોન સાથે હું આયરો ફોન કરું તો એ ટાઈમ છેલ્લો તા આવી જાય કલાક 1.5 કલાકમાં લગભગ હું તો કહું છું, આ એક ફોન કરો અમાજી 11 જ. કલાક શેરી આવીએ છીએ પણ હા બરોબર છે કશો વાંધો નહીં. હા હા કલાક છેડે આવો તમે. કલાક શેરી ઓટો મારીએ છીએ બેસીએ. પૈસા લાયા હોય તો તૈયાર રાખજો કશો બરોબર વાંધો નહીં હા ઓ પાછા ઈવન નોટ આગી પાછી ના કરો પાછા. તમે આગા પાછા થઈ જાઓ એના ઉપર છો વિશ્વાસ કરો છો ખબર ના પડે લઈને આવશે લે સરપંચ સરસમ. સરપંચ છે સરપંચ છે હું ના ટેન્શન કહેતો ના લે. એટલે વેળા થતો માણસ ને બોલાઈ આવો ઘેર જઈને ઉઠ્યો તારનો પણ જ્યો સાર્યો. ખેમા પૈસા આવી જાય ને એટલે પેલા ના હોય ને તો જે વિસનગર શું ને માં ગાડી કાકા? નવી લઈ લેવી છે લેવું કે અમુક કલાક થઈ ગયો છે પેલો માણસ ઘેર પેમેન્ટ લઈને આવી ગયો છે શું લેવું છે ગાડી મારો તો વિચાર એવું કે છે મન કે ઠાર લઈ લેવું ગાડી. સોના મોના ઘેર પેલો લોટ બોધવાનો થાળ લાવો તો એમાં આવીને કોઈક રોટલા કરી આલે તમને અરે પર ઠાર જિંદગી ના તો શું કરવાના? અલ્યા હાલ જપી દો કે પણ ગાડીઓ ને વાડીઓ કર્યા વગર ગાડી તો લેવી જ પડશે. આ પૈસા ઉતારત છે જાનનું મોં હબળું તારને તો લાડી સિવાય નહીં તો કોઈ બીજી વાત નહીં તો મારે શું કરવું છે? લેર જ કરવી શકે. સોમા કાકા બધું ટાઈમ રાગે બધું શાંતિ કરવાનું સોના મોના અત્યારે જઈ અને પેલું પેમેન્ટ કાલ મરી- હબળો તમને ખબર છે મને ખબર છે જીવણિયા પાસે એક પેટીનું કરી ગયો છે ખબર છે પેલા કે પૈસા ગણી લઈએ તમે- બોલ્યા કે આવી જાય પેલા હવ એ પેલા આપડા 15 લાખ લઈ જ દેવાના પછી બીજી વાત શું વાત બાર પાડવી છે? હા આપડે કોરો હિસાબ લઈ જ દેવાનો અને પછી કહી દેવાનું ખબરો મારી વાત કે ભાઈ તમે મારી જીવનિયા પાસેથી લાખ લીધા ને એ તમારે દલાલી ના આવી જાય બરોબર હા, તો બરોબર અમે એક છે. રૂપિયો નહીં મળે 15 લઈ લ્યો અને લઈને એડવાન્સ કરો સીધા સુમા કાકા હા આ ખુરશીમાં બેસી રહ્યો એ ફૂલોનો ગરબો કોણ છે તને ખબર પડે છે? હા. માગણ છે આ સરપંચ ના ઈ પૈસા આપવાના ને તે પેલા આવીને બેસી ગયો છે. એ ભણા અમાર- અમાર- અમે શું છે ખેમા અલ્યા તને તો કોઈ શરમ જેવું શકે નહીં કેમ કોઈ બુદ્ધિ જેવું શકે નહીં કેમ હું તો ખબર કોઈ પડે છે ગોળો કે નહીં પડતી તો બી બુદ્ધિ નહીં તમારામાં લે. તારે તારે કળિયુગ ચાલે છે તાને? તને ખબર પડે છે આવા જેવા તેવા પાટા બોધી આવીને બેસી ગયા હોય ને કે હા. ઈવાની વર એ રાખવી આવાના જેવા ઘેર આવો. પડે કશું નહીં થયું હોય તો આ તો બતાવજી એમને માગી ખોય પગ નહીં ને આ નહીં કરી બૂસ મારી જતો રહો એ ખેમા બુદ્ધિ શકે નહીં એ પરભારો માણસ નહીં કે મજૂરી કરી ખાક. પણ મારા મોમો છે કોઈ પરભારો નહીં હા? ઓમાય ખેમા જો આ તો સરપંચ છે. કહેતો તો ખરા કે મારા મોમો છે ફરી જા ખુશ હોય. આવું થયું રે. ખેમા
બીજું કોઈ નહીં નહીં, આ બધું વગાડી છો એટલું બધું છે હું કરી છે આપણા ગામનો છોકરો રહ્યો ને એ સાધન ચલાવવામાં માપ નહીં રાખતો હું કઈ કઈ થાય છે ને બધાને કેમાં? બધા રફમાં હેરાન છે. આ રફે રફ જો કાયો છે ને ઠોચીને જતો રહ્યો એટલે કોઈ બાઈક લઈને નતા જા સાધનમાં જતા અલ્યા ભોળા તારો મોમો હેડીને આવતો હોય, કોકને ઉલાળી મેલ્યો અને હતો. સોમા કાકા જમીન તમારી દસ્તાવેજ કરવાની અને હાથ પગ મારા મોમાના પાકવાના કેવા? હજી તો દવાખાનથી હાલ રિક્ષામાં ઘેર લઈને આવ્યો બધું લેવા જવું સારું તો કોઈના પૈસા લેવા ના જવાય હા કેમ? નહીં દેખાતું બોડું મટી જા. પૂરી નાખ્યું મારું મટી જા અરે મટી જા એ નહીં પોણા એ બધી વાતો બરોબર છે પૈસા લેતો હોય તો ઘરે આરામ થઈ ગયો તને. સુધી લાવ પૈસા કેમ? એમાં હું વાત કરું કે આ પૈસાનો તો ડખો છે હલો ડખો ધનજીભાઈને સવારે ફોન કર્યો કે સરપંચ ગમે તે હોય પૈસા લેવા આવી જાઓ મારે જવું છે દિલ્હી પૂછો રૂપિયા અમે લેવા કોઈ મરી નતા ગયા પણ અંગાટ લઈ જવા પડી કા મને ખબર છે કે એમાં તમને હંગાતે લઈ જવા હતા પણ તમે 9-10 વાગે ઉઠો છો અને પેલા 7 વાગે તો જવાનું હતું એમાં જેવા ધનજીભાઈને પૈસા આલ્યા ને પૈસા લઈને નીકળ્યો ને સોમા કાકા આલી દીધું છે મેં. બસ તાન અમુક ચિંતા પણ કેવાય એના પછી હું થયું તને ખબર છે જેવા પૈસા લઈને નીકળ્યો ને 3-4 ગઠિયા વાટ જોઈ રહ્યા હતા કહું જેવો રિક્ષા બેહવા જો ને એક પગ પેલો ને સીધો ઉપર લીધો મને તું જોવું તો કોઈ કૂટ્યો છે કોઈ કૂટે તો જો પેલો- પૈસા જોડે પેલો ટૂટો કૂટ એ મને કૂટી નાખ્યો એક પણ પૈસા મને શિકાર તમને પૈસાની પડી છે પણ માણસને જોતા નહીં તમારા દસ્તાવેજ ઓલે તો મારા મોમો મરી પણ જોતા મારા પૈસા 15 લાખ કોઈ રણી ધણી નતું 108 માં કોઈક પરભારો ભાઈ હતો એને દવાખાન મેકલ્યા અને એથી રિક્ષા કરીને હાલ ઘેર લઈને આવ્યા. તમને ખબર છે કે આ કળિયુગ ચાલે છે તમારે એકલા એ ખેમા બુદ્ધિ શકે નહીં બુદ્ધિ શકે નહીં એકલા છો જવાના આવો છો પણ બે માણસોને ઘરે લઈ જવા અલે આ પૈસા પૂંછડામાં પહેરી જાય એ જમીન વેચી છે મોટા. કમલા તારો બેટ એ, સોમા કાકા આ મરી ગયેલા માણસ ને ઉકા મહિના નાખો છો અને બીજું તો તેલ લેવા જો પણ જે પૈસા આવ્યા છે ને જમીનના એની દવા કરાવવા પૈસા લો સોમા કાકા જેટલો ખર્ચો થાય ને એટલો ખર્ચો આલવાનું કરો ડોક્ટર ને હાલ પાટાપિંડી કરીને ઘેર લાવ્યો છું આજનો દાડો કાલ અમદાવાદ સિટી સ્કેન કરાવવા લઈ એ જવાનું બધું મારે કોઈ નહીં જોવાનું મારે લાવવાનું. 15 લાખ હાલવાનું કરો દસ્તાવેજ તમારો તો સોમા કાકા તમારા જમીન વેચવાની ઉતાવળ હતી આ માણસ મરી ગયો હતો તમે દલાલી નહીં ખાધી દલાલી નહીં ખાધી એટલે દલાલીમાં પૂરું થઈ જાય મારે કશું જોવાનું નહીં તું ગમે તે વેચી પાડ મને 15 લાખ રૂપિયા આલી દે આલી દેવાનું કરો તેમાં મને લૂંટી જાય એમાં હું શું કરું મને જો ખબર હતી તો પછી ખબર પડે કે ના પડે એકલા ઉકા જવું પડે ધક મરાવા કેવા મને હું ખબર કે અરે માણસો એકન તૈયાર છે અમારે કશું ના જોવાનું અમે તો 15 લાખ ના માલિક છીએ 15 લાખ લઈ મારે જાઓ 15 લાખ રૂપિયા જોઉં ને કોઈથી મુખ ખાવાનું નહીં આ બે ગયું પણ સોમા કાકા તમે બેહો જ્યાં સુધી 15 લાખ નહીં આવે ને તમે બે કેમાં ત્યાં સુધી આ ઘર નહીં મારો કોઈ છોડવાનું. હક ખરો કોઈ હક ખરો તમારો જ વખ છે પૂરેપૂરો વખ છે તમારો તો એકલા જવાના હતું આ માલિક અમે નતા બનાવ્યા, રાતે કીધું તું ને પણ માનેક ને ના લઈ ગયો તે હારો છું નકર મારા 2 ભાજા ઈવોના 4 ભાઈ નાખો અરે કોઈના બાપની તાકાત છે મને અંગાટ લઈ જાવ તો સોમા કાકાનો બાલે ઓકો કરીએ કા એમાં અત્યારે કોઈ કઈ થતું નહીં જો બેહી દો તમારે શું દોઢ દાડા થઈ જવાના આવતું અલ્યા ખેમા 15 લાખ તો જીવશું તો કાલ કમાવું પણ માણસ હું તો અલ્યા જોવા વીઘો જમીન જતી રહી હું કાલ કરાવું જિંદગીમાં કમાવાનું નહીં હું. હમણાં હું જતો રહ્યો આ હતો જતા રહ્યો તો રણી ધણી કોણ કોણ આલે? ચમલા હાલત મને કને મોકલે તમને કને મોકલે તમારા રૂપિયા ઓલે તો તમારા ખેમા કા? રૂપિયા તમારે તમારા કા કરવાના રૂપિયા હતા એ બધું મારે કશું જોવાનું નહીં તારે મરી જવાનું તો મરી જા પણ મારા પૈસા જોવો. હાલ મરી જતા હોય ને તો હાલ મરી જાઓ હાલ ચોખ્ખું પડી મરો અમારે કશું લેવા દે એ, અમે તો બંધા તું બંધા 15 લાખ ના રૂપિયાની વાત છે. એટલે મફત 15 તું લાખ વાંચા સોય આમાં મળી. બેહી જા માણસ મરી ગયો અરે તો 15,000 નહીં કોઈ તમારે પૈસાની પડી છે આ માણસની ઘર નહીં વેચી પડી માર જમીન વેચી માર તારે જે વેચવું હોય વેચી માર મારા 15 લાખ રૂપિયા રૂપિયા લે બસ અમારે 15 લાખ રૂપિયા દો બીજું કોઈ એ ખેમા હું નેકળવાનું હું કર. અહીંથી ચલ્યો અરે ગોગડી દે હું પટાઈ ગયો તને નેકળવાનું કર ઘેર તું બુતા છોકરા કોને કોને કે નેકળ હેઠ આ ગુના હે. રૂપિયા જતા આલી લે પૈસા લે એમાં બૂચ મારી દે તો નીકળી નહીં શકો હપડી લે તો કહી દઉં બેન હું એવો કેસ કર્યો ને કે ઓલા પૈસા લેવા મારા મામા મોકલ્યા હતા અને 2 જણા ઈ પાછળથી જઈને પાછા માર્યા હાથ પગ ભાઈ નાખ્યા એવો કેસ લખાઈ દે પણ. લખાઈ દે. લખાઈ દે પણ નહીં દે. કાકા સીધી રીતે મોની જો તો હારી વાત છે અને તમને રૂપિયો નહીં પડી છે આ કરોડ રૂપિયા આલો ને તો આવો મોળા જ ના મળે હવે રણી ધણી કુણ થાય મારા ઘેર હોય હા વકરા બધું ભાજી પડે કે ભાજી પડે? તારે તમારે તો પૈસા નહીં પડી
છે અને 15 પણ લાખની. બાજી પર અરે પાછી પડે માણસ મરી ગયો હતો મરી ગયો તો સમ મારી આ કુંડી હમણાં થાય છે મોહણમ લઈ જાય એ ખેમા બોલતા વિચાર કરજો હો. નકર કેસ એવો લખાય અને એવા ફિટ કરે ને ચાવી મારે તે લેકડી નહીં શકો પોલીસ ને ડખલો હોય ને તો હું નહીં બોલો આ તો એટલે મને વાર કહી દો. રાખજો મારે કોઈ લેવા દેવા બેહવું હોય ને પૈસા લેવા દેહો કેસ નું પુનશ્રામ પહેરી ગયો પણ પૈસા ના, બધા ના, લઈ ના. લેજે. કાલ આવશું પૈસા તૈયાર રાખજે એ ખેમા તારે જે દવા પૈસા કરાવી હોય ને લેવા કરાવી દે આજ. કાકા. અમે કાલ કાકા આવીશું. મારો ઓછો એકલો જી આવ્યો અને કોકને માર્યો કોકને પટાયો અને આપણું નામ લેશે આપણને કે છે પાછો કે તમે આવું કર્યું પણ એની એકલાને કને જવાનું કીધું તું મૂકડો હંગાત તમારામાં પરિવાર નથી એમાં હું કરું તાને સવારે 7 વાગે ઉપરી ગયો 15 લાખ રૂપિયા લાઈન આલી દો અમે હો લઈ લ્યો હાલો પેલો પટી ગયું ને પિક્ચર પૂરું થઈ ગયું ને એ ખેમા મારે 15 લાખ નું કરશું કે જે કોક કરે મે જો બંધાવા હાલો તમને જો અમુક પટી ગયું જે લૂંટીને લઈ ગયા ને એ બધું પટી ગયું શિયાના પાછા આયા તે તમારા આવશી ના કરના લીધે સમ જો કે લઈ લો મારા પૈસા- કેસ લખાવવાનું કે છે તમારે એકલોનું ગ્રોણી જવાનું અને તમારા પૈસા પટાવવાના મારે કોઈ લેવા દેવા નહીં હું લેવા ડાયો થવો પર પણ એ તમારે કેવું પડે કે કેમાં લખો જાય બધું શાપ મારા કરીને મૂકી દીધું ગાડીનું ને. લાડીનું થશે એમ કેવું છું અરે હજી તો લાડી નહીં પડી છે ઓન. એટલે લાલી કેતો તો એ અરે લાલી જાય ગાચેલનો ભાવ પૂછવા ઓય હાલ આપણું પતિ જો લાલા જેવા થઈ જાય છે નહીં દેખાતું મારો મગજ કોમ નહીં યાર તું ફરી જશે હો ક્ષમા કાકા પણ એકે પડે 15 પેટીનું કઈ નાખ્યું થઈ ગયું પટી ગયું આ પ્લસ એટલે બાકી રાખે એમાં લોચા પડે આ નખો જ છે વાટ જોઈને બેઠા છીએ એમાં 15 લાખનું કઈ નાખ્યું કે પડતા ઓના ખર્ચ તો ઓને પટાઈ દીધો હોત ને તો સારું હતું ઓના જીવ તો ખોટો ઘેર મોકલ્યો છે તો કાયમનું જિંદગીનું દુઃખ છે તુરત કે તું રોજ બાણ માં હું મારા ઘેરથી લઈ જઈને બારી કૂટોત લેખમાં મને આમ દબન થયું મરતો દહન મારતો દહ છે કે તમે મરવું હોય ને તો ગોમના મોહણો ઈકાન સીધો મારે નહીં મરી જવાનું. રસ્તો બતાડશે મરી જાવ બધા ભેગા થઈ જીવવાનું છે જીવ. મારું જીવવાનું રોગ કરી નાખ્યું તમે બધા મારા વર્ષે મારા 15 લાખની પથારી ફેરવી નાખી મારા બેટા જો કે કેટલા હોશિયાર છે કેટલા બુદ્ધિશાળી છે માણસની નહીં પડી રૂપિયા નહીં પડી છે આમ તો તો લાખ રૂપિયા હોય ને તો આમાં માણસ નો જીવ લઈ જાય વાસ બે જણા પણ એવું નહીં વિચારતા કે સરપંચ તમે બચી જાતે સારું થયું સવારે 15 લાખ તો પછી કમાવું સવારે વહેલા અંધારા ગાડી કરી આવજે અમદાવાદ ના કરવું પડશે કેમ? સિટી સ્કેન કરાવવા કશો વાંધો નહીં 1 મહિના સિવાય ઘેર આવવું નહીં મહિનો રાવું છે ત્યાં આ મહિના કોકરિયા ફરશે તાનો મહિનો તો હક આ એ વાત સાચી તાનો હાલ આમ તો ખબર પડે કે કહો. મહિના હોશ થઈને આયા હું ના હાલ દેખાવ તો કરવો જ પડે કા સરપંચ ના હાથ પગ ખરા બાગશી ઈવાના બાકી એવા તમે છે. પૈસા હો બે જણા કીએ તો લેતા તો તમારે રૂપિયા હાલું ઓવાના હાથમાં પૈસા આવ્યા હોત ને 15 લાખ તો તમારે 100 રૂપિયા ના હાલત માં થયા બે પેલી જણા કહેવત નહીં પણ આ જેથી કપા ખાવા આવી હતી પૂન મેલીને જઈ ના બરોબર છે ના હોય તો બેહો ઘડી વાર હેડો સવારે વહેલા જવાનું થઈ ઓવા, ગયું બેહો